દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ વોર્ડ નંબર 3 બ્રાઇટ સ્કૂલની પાસે આવેલ સ્નેહ સુધા એપાર્ટમેન્ટની બહાર આવેલ બાંકડા ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી પાછળ આવેલા સોસાયટીના રહીશો બેસે છે, જેમાં 18થી 20 સિનિયર સિટીઝન બેસતા હોય છે. ત્યાંથી પસાર થતા હોય છે. બે સિનિયર સિટીઝન તો પડી પણ ગયા છે. તેમ છતાં પણ પાણી ભરાવાની સમસ્યા, બાંકડાની આજુબાજુની સફાઈ નથી રહેતી તેના મુદ્દા છે. રોડનું લેવલ નથી ને વારંવાર ધારાસભ્ય, કોર્પોરેટરની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ આવતો નથી. તો મારી વીએમસીમાં બેઠેલા લોકોને કહેવાનું છે કે કામ માટે હવે શું પબ્લિકે મીડિયાનો જ સહારો લેવો પડશે? ક્યારે સુધરશે સાહેબ? બનીને બેઠેલા લોકો અને આવનાર સમયમાં લોકો એ ભાજપનો પણ બહિષ્કાર કરવાનું કહું છે. આજે બ્રાઇટ સ્કૂલની પાછળ સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી 20 જેટલી સોસાયટીના લોકોને તકલીફ પડી રહી છે. રિપોર્ટર જયદીપ સોલંકી, ચેનલ પર ન્યૂઝ. બ્રાઇટ સ્કૂલના નાકે ઊભો છું. આ બ્રાઇટ સ્કૂલ એવો એરિયા છે, કારેલી બાગ વીઆઈપી રોડ છે, આ મેઇન રોડ છે અને આ સ્નેહ સુધા એપાર્ટમેન્ટની બહાર સિનિયર સિટીઝન દરરોજ અહીંયા બેસતા હોય છે. 18થી 20 જણ બેસતા હોય છે. એમ છતાં બી આ લોકોની રજૂઆત છેલ્લા વારંવાર રજૂઆત કરેલ છે. અહીંયા આગળ પાણીનો ભરાવ થયેલ છે, તમે જોઈ શકો છો કે કેવી રીતે પાણી ભરાયેલું છે. અને આ રોડ બનાવવા જ્યારે આવ્યા હતા મેઇન રોડ, ત્યારે મેં સુપરવાઇઝરને કીધેલું કે આ રોડ બનાવવાનો છે, તેમ છતાં બી એમને બાકી રાખ્યો. અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું પાણી ભરાયેલું છે. ડેન્ગ્યુ જેવી પરિસ્થિતિમાંથી આ સિનિયર સિટીઝન લોકોને ચોખ્ખાઈની જગ્યાએ આવી જગ્યાએ બેસવું પડે. તમે સાંભળી શકો છો ફ્રેક્ચર થઈ ગયા બે સિનિયર સિટીઝનને. તો કોર્પોરેટરને રજૂઆત કરી, બાલુ શુક્લાના પીએની બી રજૂઆત કરી, પણ એનું કોઈ અર્થ નથી. બધા ઊંઘે છે કોર્પોરેટરો. હવે વોટ લેવા આવો ત્યારે ખબર પડશે. કાર્યકર્તા તરીકે આ લોકોએ મને ફોન કરેલો એટલે હું અહીંયા આગળ હાજર રહ્યો. આ વડીલની પણ સમસ્યા છે, તમે સાંભળી શકો છો. આ સમસ્યા વરસાદની શરૂઆત થયા વખતે પાણી ખૂબ ભરાયેલું હતું, કિચડ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેટરોને ફોટા મોકલ્યા ઉપરાંત બાલુ શુક્લાનું જ્યારે અહીંયા ગુડા સર્કલ આગળ એમનો જ્યારે પ્રશ્નોની રજૂઆત માટે આવ્યા હતા, ત્યારે પણ લેખિતમાં એમને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ પ્રોબ્લેમનો કોઈ નિકાલ આવેલો નથી. અહીંયા કચરાવાળીઓ આવે છે, કચરો વાળતી નથી અને એકલો કિચડ અને કાદવ ભરાયેલો છે. અને આ વસ્તુ ઇરાદાપૂર્વક કરવામાં નથી આવતી. આ જગ્યાએ ત્રણ વાર પેચવર્ક કરવામાં આવેલું. એ ટાઈમે બી એમને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આનો કોઈ નિવેડો આવેલ નથી. તો જ્યારે પબ્લિકની સમસ્યા છે, હું દર વખતે આગળ આવતો હોઉં છું. આ સમસ્યા પણ સિનિયર સિટીઝનની સમસ્યા છે. તો થોડુંક પણ સમજવું જોઈએ. અહીંના કાઉન્સિલર, અહીંના સંગઠન બધાએ સમજવું જોઈએ કે આ લોકોને પણ જો આવી વ્યવસ્થા આપવાની હોય તો ભાજપ સરકારનો કોઈ મતલબ ખરો? આજે મારે વાડીએ ઘડીએ મીડિયા થકી જ આ પ્રશ્નનો ઉકેલ લાવવો પડે છે. શા માટે કોર્પોરેટરો કામ નથી કરતા? શા માટે આ લોકોના ફોટા જે વોટ્સઅપ પર જાય છે તો એના પર એક્શન નથી લેવાતી? 2 દિવસ પહેલાં હું અમિતનગર બ્રિજ નીચે બેઠો હતો, એની સમસ્યા પણ એવી ને એવી છે. આજે આ સમસ્યા એક નવી ઉજાગર થઈ છે. તો આજે વાડીએ ઘડીએ આ સમસ્યાઓનો ઉકેલ ક્યારે આવશે? અમારે ભીખોદ માગવાની લોકો વચ્ચે. તમે સાંભળો, અમને અતુલભાઈને સાંભળો. કેટલા ટાઈમથી કીધેલું છે પણ ઇરાદાપૂર્વક આ કામ નહીં કરતા. અને રોડનું ભાજપના જ છે બધા. રોડનું લેવલિંગ પણ કરવાનું હતું. 15 વાર સુપરવાઇઝરને અધિકારીને જાણ કરી છે, તેમ છતાં બી વીએમસીમાં આની આ જ સિચ્યુએશન મને જોવા મળે છે. હું મેયર, વીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ચોખ્ખું કહેવા માગું છું કે કામ ના કરવું હોય તો રાજીનામું આપી દો, પણ મહેરબાની કરીને છે ને પબ્લિકના કામો કરતા થઈ જાઓ. નહીં તો આગળ જતાં હજુ પણ આનાથી ખરાબ હાલત તમારે જોવી પડશે. અહીંના કોર્પોરેટર છે, વર્ષોથી આ બધી અહીંની આટલી બધી સમસ્યા ચાલે છે. આટલું તો થતું નથી એમનાથી. આ પાણી ભરાઈ ગયું. આ રોડ પેલા આ તોડવા આવ્યા હતા ડિવાઈડર, તો કોઈ તો આવ્યું નહોતું. તારે બધા એ થઈ ગયા, આનંદનગરના બધા આવેલા. તારે હું બી હતો અહીંયા ગાડી